આપણા દેશમાં એક એવો ડિપાર્ટમેન્ટ છે કે જેની વર્દી જોતા જ નાના બાળકથી લઈને મોટા સુધીને સેલ્યુટ કરવાની ઈચ્છા થાય, એ ડિપાર્ટમેન્ટ છે આર્મીનો. અને એવા ડિપાર્ટમેન્ટમાંથી જ્યારે નિવૃત્ત થઈને એક આર્મી જવાન તેમના ઘરે આવતા હોય ત્યારે તેમના મા બાપની શું વ્યથા હોય, કેવી ખુશી હોય તે આપણે એમની પાસેથી જાણીશું. કાકા, આજે આપણો દીકરો છે જે નિવૃત્ત થઈને આવ્યો છે, તો કેવી ખુશી ને કેવી લાગણી આપને? એનું તો કોઈ વ્યથા નથી. બે શબ્દોમાં જણાવો તમે. એટલે આજથી 17 વર્ષ પહેલા આર્મીમાં હું અને મારો શાળા એને જામનગર મૂકવા ગયા હતા. આજથી લગભગ 17 વર્ષ પહેલા. ત્યારે અમને એમ થયું કે આ મેજર આવ્યા, અમને ક્યાંયથી નીકળો, અહીંથી શું લઈ જાઓ તમારા દીકરાને પાછા. આવો ત્રાસ, મેં કે અત્યારે આવો ત્રાસ છે તો ત્યાં શું હોય છે ભાઈ. અને અત્યારે અમને એમ થાય છે કે ના, ખરેખર અમારા દિલને બહુ ખુશી થાય છે જે મારો દીકરો ખુશીથી, અને આ આવેલા બધા મહેમાનનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અરે કેટલો ગર્વ એટલે અમને ઘણો ગર્વ છે એમ. અને અન્ય સમાજને પણ આ બાબતને લઈને શું મેસેજ આપો? અન્ય સમાજને હું તો કહું છું, ભારત દેશની સેવા માટે કોઈ પણ જવાની જરૂર છે. ત્યાં કોઈ હવે પહેલા જેવું નથી એમ કે છે મારો દીકરો. પહેલા જે હતી પરિસ્થિતિ, કોઈને આવવા જવા ન દેતા, કોઈને 2 વર્ષ 3 વર્ષ ટ્રેનિંગમાં જવા ન આવવા દેતા, ઘરે આવવા ન દે. અત્યારે એ માયલું કઈ નથી. અત્યારે 1 વર્ષમાં એને 90 દિવસની રજા મળે. એટલે એ ભોગવા મહિનામાં 12 મહિનામાં 3 મહિના આવતો હોય. આ તો હપ્તા એમના પિતાશ્રી. હવે આપણે રોહિતભાઈ સાથે જ વાત કરશું. રોહિતભાઈ, પહેલા તો અમે તમને અમારા તેજ નેત્ર ન્યૂઝના ટીમ તમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. તમે જણાવો કે કેવી રીતનો ગર્વ અને કેવી રીતની તમારી આશા લાગણી મા બાપની ઉપર શું વીતતી હોય છે? થેન્ક યુ સર. 17 વર્ષ પહેલા ફોજમાં આર્મી ઓર્ડિનન્સ કોર્સ એઓસીમાં હું જોડાનો હતો. મારા મામાના ઘરે રહેતો હતો, ત્યાંથી હું ટૂંકમાં ગયો હતો આર્મીમાં. બરાબર, રિટાયરમેન્ટ મતલબ લઈ લીધું મેં, PMR પ્રી મેચ્યોર રિટાયરમેન્ટ. હું હવલદાર રેન્ક ACP નાઇટ સુબેદાર રેન્કથી રિટાયર્ડ થયો છું. બરાબર, ટૂંકમાં રિટાયરમેન્ટની જ્યારે ડેટ આવી ગઈ ત્યારે ઘરે ફોન કર્યો તો મેં હું રિટાયર્ડ થાઉં છું. તો ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ જ્યારે શહીદોની ડેડ બોડી આવતી હોય ત્યારે ઘણી બધી બહુ જ ભીડ એટલે પ્રદર્શન જોવા માટે. બાકી તો જેનું બાળક ગયું હોય, ડેથ થયું હોય, શહીદ થયા હોય, એને પરિસ્થિતિ ઘરની એને ખબર હોય. બરાબર, એટલે જો આ તો એક સારી વાત છે. સૌથી મોટું જો મેડલ હું લઈને આવ્યો છું, મતલબ મારા પગ ઉપર હાલીને ગયો તો પગ ઉપર આવ્યો, બહુ મોટી વાત છે આર્મીમાંથી આવવા માટે. બરાબર, બધી વખતે ડેડ બોડી આવે ને એને જ જોવા જે આવતા હોય શહીદોની, તો જીવતા આવ્યા એ જ કામ કરીને આવ્યા છે. આ બધા મહેમાન આવ્યા, બધા ગેસ્ટ આવ્યા, ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. આનાથી બીજા બાળકોને પ્રોત્સાહન મળશે. બરાબર, આટલી ઇજ્જત આ તે બધું. થેન્ક યુ સર. થેન્ક યુ. તો અમારી સાથે જોડાયા હતા રોહિતભાઈ, નિવૃત્ત જવાન. તેમણે ખૂબ સારી માહિતી આપીને તેમનો ઉત્સાહ વધારવા આજે સોસાયટી સમાજથી લઈને પૂરા શહેરના અહીંયા હાજર રહ્યા છે. જ્યારે પૂર્વ વિસ્તારમાં આર્મીના જવાન જ્યારે રિટાયર થઈને આવતા હોય ત્યારે એના સગાવાલાઓ દ્વારા તેમજ આડોશી પાડોશી તેમજ વિસ્તારના જે છે સમાજ સેવિકો જે એકઠા થયા છે એનું માન વધારવા, સન્માન વધારવા, તો તેવા જ આપણી સાથે દિલીપ મામા જોડાયા છે. તેમને પૂછીશું કે જ્યારે આર્મી રિટાયર થઈને ઘરે આવતા હોય ત્યારે કેવી ખુશી, કેવી લાગણી અને સમાજને શું મેસેજ આપે? સૌથી પહેલા તો એક આર્મી એક એવી નોકરી છે કે જેની રિસ્પેક્ટ પૂરું હિન્દુસ્તાન કરે. ક્યારેક કોઈ મોદી સાહેબને ગાળ બોલી દે વગર આર્મીને ક્યારેક કોઈ ગાળ ના બોલે. એટલે એની રિસ્પેક્ટ એટલી છે કારણ કે આપણા માટે જે રાત દિવસ બોર્ડર ઉપર ગોળી ખાવા માટે જેની તૈયારી હોય એ લોકોને કોઈ એ જ્યારે રિટાયર થઈને ઘેર આવતા હોય એટલે પહેલાં તો એક સપનું હોય. કારણ કે જ્યારે બી આર્મી વાળો જોઈન થાય ત્યારે એને ખબર નહીં હોતી કે હું સેવા નિવૃત્તિ લઈ શકીશ કે શહીદી વોરીશ. એટલે એમાં જ્યારે એ કોઈ પણ વ્યક્તિ, હું તો નથી આપણે ઓળખતા હોય કે ના ઓળખતા, પણ આપણા એરિયાનો કોઈ વ્યક્તિ સેવા નિવૃત્તિ લઈને જ્યારે પધારી રહ્યો હોય તો 100% એનું સ્વાગત કરવા માટે અને આવનારી પેઢીને એક મેસેજ આપવો જોઈએ કે તમે નોકરી તો ગમે તે મળી જશે, પણ નોકરી સાથે સાથે દેશભક્તિ અને જે તમારા લોહીની અંદર કહી શકાય કે આ દુનિયા આખા ભારતની રિસ્પેક્ટ, એક સન્માન જોઈતું હોય તો એના માટે એક જ નોકરી છે, એ છે ફક્ત આર્મી. ફક્ત આરતીની વાત કરી, એની રેલીમાં અન્ય પણ વ્યક્તિઓ જોડાય છે. શું કહેશો? શું આપણા સગાવાલા શું થાય? મારા મામાના દીકરા થાય છે, રોહિતભાઈ મુળસિયા. 17 વર્ષ થઈ ગયા છે અને 17 વર્ષથી ઘરથી પરિવારથી દૂર રહી અને માતૃભૂમિની રક્ષા કરવા માટે જવું એ કોઈ નાની સૂની બાબત નથી હોતી. એનો યુવાની કાળ હોય છે અને યુવાની કાળમાં યુવાનીનું જેટલી શક્તિ હોય એ મા ભારતીની સેવા માટે જેણે
લગાવી દીધી છે અને એના માટે માત્ર અમારું ગૌરવ નહીં, આખા હિન્દુસ્તાનનું ગૌરવ છે સાહેબ. એટલે આજે તો ખૂબ આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેનોમાં ને સખી અમારે આંગણે આજ હાચા મોતી રે વરી હોમે. આખો વિસ્તાર ઘેલો થયો છે એમને આવકારવા માટે. આજે ઘણી કમનસીબી એવી હોય છે કે શહીદી ઓરીને આપણે એની રાહ જોવી પડતી હોય છે અને એની તૈયારી સાહેબ, મા બાપની તૈયારી. આજે છોકરો શાક માર્કેટમાં શાક લેવા જાય ને તોય મા બાપને ચિંતા થાય, 1 કલાકનું કહીને ગયો છે, 3 કલાકથી આવ્યો નથી. પણ સાહેબ, પોતાનું સંતાન જ્યારે બોર્ડર ઉપર હોય ત્યારે એમનો પરિવાર કેટલો એના માટે સંવેદનશીલ હશે એ આપણે બધાને સમજવું જરૂરી છે. અને આજે અમને તો ગૌરવ થાય છે, પણ ખરેખર અમારી છાતી ફાટફાટ થાય છે કે અમારો ભાઈ આજે એક હિન્દુસ્તાનનું સંતાન બોર્ડર ઉપર જાય, દુશ્મનોની સામે લડી અને હિન્દુસ્તાનની શાન વધારીને આવ્યો છે. શાનની વાત કરી છે, એમના સગાવાલા પણ છે, અન્ય આપણી જોડે કે સામાજિક કાર્યકર્તા છે, એમની જ જ્ઞાતિના. શું કહેશો તમારા માટે, તમારા સમાજનું રત્ન કેવું હોઈ શકે અને શું છે? મને નહીં પણ અમારા સર્વને સમાજને એક લાગણી અને એક ગૌરવ લેવી વાત થાય છે કે જ્યારે અન્ય સમાજ દ્વારા બી ઘણામાં કહેવાય કે તમારી કાંઠમાં જે બોર્ડર ઉપર ઘણા ઓછા છે અને ઘણા અન્ય સમાજમાં, એટલે ગુજરાતની અંદર આપણે ગુજરાતી વસ્તીને અને આપણા સમાજના બહુ ગણ્યા ગાંઠિયા લોકો હોય છે, પણ જ્યારે આજે હું ગર્વથી કહી શકું કે આજે અમારા સમાજના એક દાખલો બેસાડો એવા અનેક લોકો પ્રજાપતિ સમાજની અંદર કે દેશની રક્ષા કરવા માટે ઘણા ત્યાં હાજર છે. પણ એમાંથી પણ આજે અમારા કરતા પણ એના ઘરવાળાને જ્યારે ખુશી હોય કે 17 વર્ષથી જ્યારે એમનો દીકરો બોર્ડર ઉપર લડતો અને અત્યારે બોર્ડરની પરિસ્થિતિ કે જેની પરિસ્થિતિ એવી હોય છે કે રોજ જીવન મરણના વચ્ચે કે ત્યાંની જે બોર્ડરની જે લાઈન જોઈએ આપણે અત્યારના યુગ પ્રમાણે જોઈએ, હાલની સ્થિતિ પ્રમાણે કેવી હોય છે અને આજે જ્યારે આવે આવી રીતે હર્ષની લાગણી થાય છે. એટલે અમારા સમાજને અને આપણા વિસ્તારને અહીંયા તમે જોઈ શકો કે આપણા વિસ્તારની અંદર પણ એક સરસ હર્ષની લાગણી થઈ રહી છે. જેવી રીતે કે કોઈ પણ સમાજના હોય કે ન હોય, પણ જે રિટાયરમેન્ટ થઈને આવ્યા છે એટલે દેશ દુનિયા તેમજ તમામ જ્ઞાતિ જાતિના તમામ માણસોને તેના પર ગર્વ થવું જોઈએ.